આજની ધર્મકથા. પ્રણામ. અષ્ટપ્રકારી પૂજાની અંતિમ પૂજા, ફળ પૂજા. ફળ પૂજાના કથાનકની અંદરમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે એક કીર યુગલ એટલે કે પોપટનું જોડું એની કથા આપી છે. કથા પણ બહુ સરસ વળાંક રોમાંચક વાતોવાળી છે, પણ મૂળમાં ફળ પૂજાનું મહત્ત્વ અને ફળ પૂજાનો પ્રભાવ એ આપણને આ કથામાંથી બહુ સરસ રીતે માણવા મળ્યું છે. કંચનપુર નામનું નગર, નગરની બહાર એક ઉદ્યાનની ઉપર ઉદ્યાનમાં એક આમ્ર વૃક્ષ હતું અને આમ્ર વૃક્ષ ઉપર એક પોપટનું જોડકું રહેતું હતું. એની બાજુમાં એક દેરાસર, જેમાં અતિશયવંતા એવા અરનાથ ભગવાન બિરાજમાન હતા. નગરના રાજાનું નામ નરસુંદર રાજા. અવારનવાર આ જિનાલયની અંદરમાં પૂજા કરવા આવતો. લોકોની એવી શ્રદ્ધા હતી, લોકવાયકા હતી કે અરનાથ ભગવાનની ફળ પૂજા કરવા જે વ્યક્તિ આવે એ એના ધાર્યા કામો કરી શકતા. અને આ લોકવાયકા ધીરે ધીરે પ્રચલિત થવા લાગી. પ્રચલિત થતાં થતાં દેશાંતરની અંદરમાં પણ આ વાત પ્રસિદ્ધ થવા લાગી. એટલે નગરના લોકો તો આવતા જ, પણ દૂર દૂરના પ્રદેશોથી પણ કંચનપુરના અરનાથ ભગવાન એમની આ ફળ પૂજા એટલે એમની પૂજા કરવા, એમને ફળ ચડાવવા લોકો આવતા. આ અરનાથ દાદાની ચર્ચાઓ બહુ દૂર દૂર સુધી થતી. હવે આ નગરની અંદરમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી કંચનપુરમાં. એને પણ એમ ઘણી વાર થતું કે જો આટલું બધું મહાત્મ્ય હોય આ પરમાત્માના ફળ પૂજાનું, તો મારે ફળ પૂજા કરવી જોઈએ, કારણ કે અતિશય દરિદ્રતા. હવે આ ગરીબાઈ ટાળવા માટેના જે પણ ઉપાયો છે એ કરે, પણ પ્રારબ્ધ નબળું હોય ત્યારે પુરુષાર્થ શું કરી શકવાનો? એટલે પુરુષાર્થો બધા નિષ્ફળ જતા. એટલે એને એમ થયું કે હું એવો પુરુષાર્થ કરું કે જે પુરુષાર્થ નિષ્ફળ ન જઈ શકે. એટલે એણે કોકની સલાહ માંગી કે ભાઈ નિષ્ફળ ન જાય એવો પુરુષાર્થ કયો? તો એમણે જણાવ્યું કે આ ભગવાનની ફળ પૂજા કર. આ ફળ પૂજા એ તારી નિષ્ફળતાઓને અટકાવશે. એને વાત પણ જચી. શ્રદ્ધા તો ઉત્પન્ન થાય એમ હતું જ, કારણ કે નાનપણથી આ જ નગરમાં મોટી થઈ અને આ જ નગરની અંદરમાં દરેક લોકોના મોઢે વારંવાર આવું સાંભળવા મળતું અરનાથ દાદા માટે. પણ ખાટલી મોટી ખોડ એ હતી કે એની આગળ એક ફળ પૂજા કરવા માટેના પણ પૈસા ન હતા. અને એને એવું લાગવા લાગ્યું કે આ કેવી સ્થિતિ છે, ગરીબાઈ દૂર નથી થતી, ગરીબાઈ દૂર થઈ શકે એના ઉપાય માટે પણ આ ગરીબાઈ મને નડે છે. આ કઈ હદ સુધીની મારી નબળી પરિસ્થિતિ કહેવાય. એટલે એને એવું લાગવા લાગતું કે આ ગરીબી એ સૌથી મોટો શ્રાપ છે આ જગતનો. કોકની આગળ જાય ત્યારે કોકને વાત કરે કે ભાઈ આ હજારો લોકો અહીંયા ફળ પૂજા કરવા આવે છે, પણ હું આ અભાગણી કેવી છું કે હું કોઈ લાભ જ નથી લઈ શકતી. માંગણી કરે કે મને કંઈક એવું આપો કે જેના કારણે હું ફળ પૂજા કરી શકું. એમાં પણ નિષ્ફળતા મળે. અને એટલે પોતે મનોમન પોતાની જાતને, પોતાના પ્રારબ્ધને, પોતાના ભાગ્યને જે કયો તે બહુ જ કોસે રાખતી. એવામાં એકવાર એવું થયું કે એણે જોયું એ જ આંબાની ડાળ ઉપર બેઠેલો પોપટ અને પોપટી બંને મસ્તીથી કેરી ખાતા હતા. એને વિચાર આવ્યો કે આ પોપટ પાસેથી જો એક કેરી મને મળી જાય તો હું મારા ભગવાનને ધરાવું. એટલે નીચે ઊભી રહી અને એણે કીધું પોપટને કે પોપટ મને એક કેરી આપને, મારે ભગવાનને ધરાવી છે. આ પોપટ સામાન્ય રીતે પોપટ મનુષ્યની ભાષા જાણે અને બોલે. એટલે પોપટે આ સ્ત્રીને કીધું કે તારે ખાવી હોય તો તને કેરી આપું, પણ બાકી ભગવાનને ધરાવીને શું ફાયદો? ભગવાન કંઈ કેરી થોડી ખાવાના છે. અને પેલી એમ કહે છે કે તું આવું ન બોલ, તને ખબર નથી આ ફળ પૂજાનો બહુ મોટો મહિમા છે.
થોડા વખત પહેલાં નગરની અંદરમાં ગુરુ ભગવંત આવ્યા હતા. એમણે પોતાના પ્રવચનની અંદરમાં આ મહિમા સમજાવ્યો હતો અને એવું કહ્યું હતું કે જે ઉત્તમ ફળથી પ્રભુની પૂજા કરે છે એને ભવાંતરમાં ઉત્તમ ગતિ મળે છે અને ઉત્તમ એવા શાશ્વત સુખનો ભોગી પણ બને છે. એમ કરી અને ગુરુ મહારાજ પાસેથી એણે જે સાંભળ્યું હતું એ બધી વાતો એ આ પોપટને કરે છે. પોપટે ઓલી ગરીબ સ્ત્રીને એક ફળ તો આપી દીધું, પણ પછી એણે એની પોપટીને વાત કરી કે જો આ સ્ત્રી કહે છે એવું ખરેખર હોય તો ચાલો ને આપણે પણ ફળ પૂજા કરીએ. એક ફળ એમને આપ્યું અને પોતે પ્રભુને ધરાવ્યું. એને સારું લાગવા લાગ્યું. હવે એને એમ થયું કે જ્યાં સુધી આ આમ્રવૃક્ષ ઉપર ફળો આવે છે ત્યાં સુધી આ સ્ત્રીને હું રોજ એક ફળ આપું, કારણ કે આ સ્ત્રીના કારણે જ મને આ ફળ પૂજાનું સુખ મળે છે. અહીંયા પોપટને ફળ પૂજા દ્વારા જે ભવિષ્યમાં મળશે એની કલ્પના ઓછી છે, કારણ કે એને એવી કોઈ દરિદ્રતા નથી કે કોઈ દુઃખ નથી કે જેના કારણે પ્રભુને આરાધે, પણ એને આવી રીતે ફળ પૂજા કર્યાનું સુખ છે. આરાધના કરવાના બે પ્રકાર છે. એક આશય સહિતની આરાધના અને બીજી સહજ આરાધના. કેટલીક આરાધનાઓ આશય સહિત થાય કે ભાઈ મને આવું કંઈક પ્રાપ્ત કરવું છે તો હું એ આશયથી ભગવાનની પૂજા કરું છું. આવું કંઈક મને મેળવવું છે તો હું આ આશયથી હું આ ઉત્તમ તત્વોની સેવા કરું છું. આ એક પ્રકાર છે. અને બીજો પ્રકાર એવો હોય કે જેમાં એમને પૂછો કે ભાઈ તમે કેમ કરો છો, તો કે હું સહજ કરું છું. પ્રભુ પ્રત્યે અહોભાવ છે, પ્રભુ પ્રત્યે સદભાવ છે, અથવા આરાધના પ્રત્યે પ્રેમ છે, એ જે ગણો તે, પણ બહારનું કોઈ કારણ કોઈ નિમિત્ત નથી, બસ હું સહજ કરું છું, મને ગમે છે, હું કરું છું. આ પોપટને બીજા પ્રકારવાળી આરાધના એ એને ફાવતી. અને એ એક ક્રમ શરૂ થયો તે થયો. જ્યાં સુધી આમ્રવૃક્ષો ઉપર આંબો આવતો જાય ત્યાં સુધી આ નિત્યક્રમ થઈ ગયો કે પેલી સ્ત્રી આવે, નીચે ઊભી રહે, પોપટ એને ઉપરથી એક ફળ આપે અને બીજા ફળ પોપટ અને પોપટી બંને એકવાર ફળ પૂજા કરવા રોજ આમ્રફળ લઈ અને પ્રભુ પાસે જાય. સમયાંતરે આ ગરીબ સ્ત્રીનું અવસાન થયું. એણે એના જીવનની અંદરમાં એક પણ એવું બીજું સુકૃત નહોતું કર્યું કે જેના આધારે એને કંઈક બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય. પણ આ ફળ પૂજા અને મુખ્યતયા ફળ પૂજાની ભાવના જેને બહુ ઘૂંટી હતી, એના આધારે એ નિર્મળ પુણ્ય, એ તડપણવાળું પુણ્ય, એના કારણે એને દેવલોક પ્રાપ્ત થયો. અહીંયા નરકની યાતના હોય ને એવી જેવી યાતનામાં એણે મનુષ્યપણું વિતાવ્યું. દરિદ્રતા, નિતાંત દરિદ્રતા, અને એક ફળ પૂજા, એના આધારે શું થયું તો કે એને દેવલોક મળ્યો. એક્સ્ટ્રીમ ડિફરન્સ આવે એવી પરિસ્થિતિ. નિમિત્ત શું? ફળ પૂજા. હવે દેવત્વ પામી. આ બાજુ પોપટ એ પણ મૃત્યુ પામ્યો. પોપટ મૃત્યુ પામી અને મનુષ્ય થયો. હવે આ પણ એક બીજું આશ્ચર્ય છે. સામાન્યથી તિર્યંશમાંથી મનુષ્યપણું પ્રાપ્ત કરવું એ બહુ સરળ નથી, કારણ કે તિર્યંશની યોનિની અંદરમાં વૃત્તિઓ એ બહુ ક્લિષ્ટ હોય, આર્તધ્યાનવાળી હોય. અને આવી આર્તધ્યાનવાળી યોનિમાંથી શુભ ધ્યાનવાળી યોનિમાં જવું એ સામાન્ય પુણ્યથી ન થાય. એની માટે કેટલોક માનસિક પુરુષાર્થ વિશેષપણે જોઈએ, અથવા બહુ વિશિષ્ટ પુણ્ય એનો સ્ટોક, એનો જથ્થો જોઈએ. પણ તોય આ ફળ પૂજાના આધારે આ પોપટ એ ત્યાંથી મરી અને ગંધીલા નગરીના સુર નામનો રાજા, એને ત્યાં પુત્ર તરીકે જન્મ થયો. આ એક આમ નહીં ગણાય કે જે ગણીએ કે પ્રભુને ઉત્તમ ફળ આપનાર માણસ એ ઉત્તમ ગતિને પામે છે. અહીંયા ફરી એકવાર આપણે એ વસ્તુને રિકલેક્ટ કરીએ છીએ કે અહીંયા ઉત્તમની વાત જ્યારે આવે છે ત્યારે
પોતાની યથાશક્તિનું ઉત્તમની વાત છે. શક્તિ ગોપવ્યા વિના અને શક્તિથી ખેંચાયા વિના જે ઉત્તમ છે એ ઉત્તમની અહીંયા વાત ચાલે છે. અને ઉત્તમ પણ પોતાની મહેનતથી ઊભું કરેલું. આજે ઘણી બધી વાર આપણને એવું જોવા મળે નૈવેદ્યની બાબતમાં વિશેષપણે કે જેવું આપણને એમ થાય કે ભાઈ આપણે ઉત્તમ નૈવેદ્ય ચડાવવા છે તો શું થશે, તો કોઈ દુકાનવાળાને ગોતશું, એને પૂછશું કે ભાઈ તું ભાઈ બરોબર બનાવી દઈશ ને મીઠાઈ, આવી આવી બધી નોર્મ્સ છે અમારી ધર્મની, એ બધું પાડી પણ તું મને બેસ્ટ બનાવીને આપ, મોંઘામાં મોંઘી મીઠાઈ બનાવીને આપ. ભાવ સારો છે, ના નથી, પણ પ્રભુ મોંઘી વસ્તુના ભૂખ્યા છે આવી માન્યતા ન રાખવી. અને મોંઘી વસ્તુ વાપરવાથી જ ભક્તિ થાય છે આવી માન્યતામાં પણ કેટલોક બદલાવ લાવવા જેવો એ રીતે છે કે જે વસ્તુ આપણે જાતે કરી શકતા હોઈએ પોતાની મહેનતથી, એ સૌથી મોંઘી ગણાય. મહેનતથી મોંઘી એક પણ ભેટ આ જગતની અંદરમાં ન હોઈ શકે. હું કરોડ રૂપિયા આપી દઉં પણ હું મારા ઉપકારીજનને મળવા ન જાઉં તો એ યોગ્ય ન ગણાય. મારે મહેનત કરીને જવું પડે, ભલે પછી હું કરોડ ના આપું ને ઓછા આપું, પણ એમની પાસે વારંવાર જવું એ સૌથી મોટી ભેટ છે. એવી રીતે ઘરે બનાવેલું નિવેદ એ બહારના બનાવડાવેલા અથવા કોઈકને ઘણા પૈસા આપીને ઊભા કરાવેલા નિવેદ કરતાં પણ ઉત્તમ સાબિત થાય. કેમ? કારણ કે એ આપણા પોતાની મહેનતથી બનેલું છે, નંબર 1, અને નંબર 2, નૈવેદ્ય પૂજાની વિધિ એ ઘરમાં બનેલા દ્રવ્યોની છે. ફળ, એનું આ ફળ તો બંને ભોગવ્યું, બંને સરસ મજાના ઉત્તમ ભાવો મળ્યા. હવે આ ગંધીલા નગરીની અંદરમાં જે પોપટનો જીવ જન્મ લેવાનો છે એની માતા રત્નાદેવી. પોપટનો જીવ ગર્ભમાં આવ્યો ત્યારે એ માતાને આમ્રફળ ખાવાનું મન થયું. હવે એ સિઝન તો આંબાની હતી નહીં, એટલે શું થાય તો કે અંદર મનમાં ને મનમાં એ માતા અંદરથી શોષાતી ગઈ. પોતે સમજતી હતી કે ભલે હું રાણી રહી પણ એમ સિઝન જ નથી આંબાની તો આંબા ક્યાંથી લાવશે. એટલે રાજાને કહેવાનું એને શક્ય નહોતું થતું કે એને કહીશ ને એ પણ દુભાશે. પણ દેવલોકમાં બેઠેલી પેલી ગરીબ સ્ત્રી જે દેવ થઈ હતી એ દેવ વિચારે છે કે મારા ઉપકારી આ પોપટ અને પોપટી એ ક્યાં છે. તો એમાંથી પોપટનો જીવ ક્યાં છે એ જોવા એને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એને ખબર પડી કે એ તો ગર્ભમાં છે ને એની માતાને આંબો ખાવાનું મન થયું છે. એને ધ્યાન આવ્યું એટલે એણે તરત જ આમ્રફળની વ્યવસ્થા કરી આપી. કઈ રીતે? તો કે પોતે એક વેપારીનો વેશ લેવડાવ્યો અને વેશ લઈ રાજા પાસે ગયા અને ભેટણા રૂપે આમ્રફળનો આખો ને આખો ટોપલો જે છે એ રાજાને ધર્યો, ભેટ આપ્યો. રાજાને પણ આશ્ચર્ય થયું કે આ તો ઋતુ નથી અને ઋતુ વગર કેવી રીતે મળે. અને એમણે વેપારીને પૂછ્યું કે આ કઈ રીતે થયું, આ ઋતુ વગર આમ્રફળ? એ જમાનામાં છે ને હાઇબ્રિડ ફ્રૂટ્સ ન હતા, એ બહુ કુદરતી જમાનો હતો. આપણને અત્યારે એવું લાગે છે કે આપણે બહુ એડવાન્સ થયા, આપણે બહુ મોડર્ન થયા, ટેકનોલોજીનું ડેવલપમેન્ટ એટલું બધું થયું કે આપણે ધારીએ એ સમયે કોઈ પણ ફ્રૂટ, અરે હવે તો કોઈ પણ વ્યક્તિને એના ડીએનએથી આપણે જન્માવી શકીએ. પણ આ ડેવલપમેન્ટ નથી, આ ડિસ્ટ્રક્શન છે. આ વિકાસ નથી, આ વિનાશ છે. કુદરતના તંત્રથી વિપરીત જવું, કુદરતના તંત્રથી વિરુદ્ધ જવું એ કોઈ દિવસ મનુષ્ય માટે ઉપકારી બન્યું નથી. તમે જુઓ, કેટલાક વર્ષ જવા દો, આ હાઇબ્રિડ ફળો ખાવાથી શરીરની અંદરમાં કેટલાક રોગો થાય છે. આવી વાતો એ જ લોકો ધીરે ધીરે પ્રસરાવશે અને પછી એ જે રોગો ઉત્પન્ન થાય એની દવાઓ વેચશે. આ આજનું વિજ્ઞાન છે કે જે પેટ ચોડીને શૂળ ઊભું કરાવડાવે અને પછી શૂળની દવા કરાવડાવે, એને બંને સાઈડ ધંધો થાય. આ આજનું વિજ્ઞાન. આપણે ફક્ત ને ફક્ત એ લોકો માટે એક પ્રોડક્ટ છીએ કે જેણે એની પાસેથી કોઈ પણ ભોગે પૈસા આપી અને વસ્તુઓ ખરીદવાની જેણે રહે છે. વેપારીને પૂછ્યું રાજાએ
કે ભાઈ આમ્રફળ આવ્યા ક્યાંથી? પણ વેપારીએ હસીને ચતુરાઈથી એ વાતને ટાળી દીધી. જે થયું તે. પણ રાણી રાજમહેલમાં બેઠા હતા, એમણે ઈશારો કરી દાસીને મોકલી તરત રાજાને કીધું કે આ રાખી લો, આમાં બહુ પૂછપરછ ન કરો, જે આવ્યું છે એને વધાવી લો. અને રાણી બહુ ખુશ થઈ. આ બાજુ એ જે દેવી હતી એને ખ્યાલ હતો કે આ પોપટે કેરીઓ આપીને મારી પર ઉપકાર કર્યો હતો, એટલે ફળ પૂજાના આધારે જ આ આખી દેવલોકની ગતિ મને મળી છે, અને એ પણ આ પોપટના જીવે જ આપ્યું છે. એટલે એને એમ થયું કે ચલો હું કંઈક અંશે એનો ઋણ સ્વીકાર તો કરી શકી. અને રાણીની ઈચ્છા પૂરી થઈ. હવે આ બાળકનો જન્મ થયો. બાળકનું નામ શું રાખવું એની વિચારણા ચાલતી હતી. ત્યારે રાણીને એવું સૂઝ્યું કે આ બાળક ગર્ભમાં હતો ત્યારે મને ફળ ખાવાની ઈચ્છા થઈ હતી, તો આપણે આ બાળકનું નામ ફલસાર રાખીએ. આપણે ધૂપસાર કુમારની વાર્તા ધૂપ પૂજાની અંદરમાં જોઈ છે. આનું નામ ફલસાર પડ્યું. ફલના આધારે ફલસાર. કાળક્રમે આ ફલસાર યુવાન થયો. શરીરથી બહુ જ સુંદર, સ્વભાવથી બહુ વિવેકી, વ્યવહારથી બહુ વિનયી અને દિલથી બહુ દયાળુ એવો આ રાજકુમાર. પોતાનું નગર અને ઉપરાંતના પ્રદેશોની અંદરમાં એના ગુણોની બહુ પ્રશંસા થતી. માણસ ગુણથી જેટલો પ્રખ્યાત થાય છે ને એટલો ધન દ્વારા નથી થઈ શકતો. ધન દ્વારાની પ્રખ્યાતિ જે થાય ને એ હંમેશા બંને બાજુની રહેવાની. લોકો આમ પણ બોલે ને આમ પણ બોલે. પણ સામાન્યતઃ કોઈક દુર્જન વ્યક્તિઓને છોડી દઈએ તો સામાન્યતઃ ગુણિયલ માણસ એ હંમેશા પવિત્ર પ્રખ્યાતિને જ પામે છે. એકવાર આ ફલસારને એક યુવાન સાથે મુલાકાત થઈ. એ યુવાને આ ફલસાર કુમારને એક સૂચન કર્યું કે રાજપુર નામનું એક નગર છે, એમાં સમરકેતુ નામે રાજા છે, અને એને ચંદ્રલેખા નામની એક સ્વરૂપવાન પુત્રી છે. એ રાજાએ પોતાની પુત્રીને મનપસંદ જીવનસાથી મળી રહે એ માટે એક જાહેર સ્વયંવરનું આયોજન કર્યું છે. તું ત્યાં જા અને સ્વયંવરમાં ભાગ લે. બહુ જ સ્વરૂપવાન છે અને તારી સાથે જોડું જામે એવું છે. પણ રાજકુમારે કીધું કે ત્યાં તો કેટલા બધા રાજકુમાર હશે, મારા જેવાના જવાથી એ મને જ વર્ષે એવું કંઈ નક્કી થોડી હોય. એની માટે કંઈ સમય બગાડીને ન જવાય. અને એમાં આપણે એને પરણવા જઈએ અને રાજકુમારી આપણી જ નજરની સામે કોઈક બીજાને પરણી જાય, એ જોવું કેટલું પીડાદાયક બને, એ કેટલું કષ્ટદાયક છે. કંઈ કાંઈ શક્ય નહીં પાછા. એના કરતાં ન જવું સારું. પણ પેલો યુવાન એને એમ કહે છે કે એવું નહીં, મારી પાસે એક એવો ઉપાય છે કે જેના કારણે એ રાજકુમારી તને જ વરસે, તો પછી તું જઈશ? ઓલું કે એવું કેવી રીતે શક્ય બને? પણ આએ કીધું કે તું મારી પર શ્રદ્ધા રાખ. જો, એક પોપટ અને પોપટી એનું ચિત્ર તારી સાથે રાખજે, અને એ ચિત્રને તું જ્યારે ત્યાં બેસ્યો હોય તારા સ્થાન પર, ત્યારે ચંદ્રલેખાની નજરે ચડે ને એવું ધ્યાન રાખજે. બસ જેવી એની નજર પડશે અને આ ચિત્ર જોશે એ તારા જ ગળાની અંદરમાં ભરવાડ નાખી દેશે. ફલસારે કીધું કે તું પાગલ જેવી વાત કરે છે ભાઈ. રાજકુમાર એક કંઈ અક્કલની બારદાન છે કે એક જાનવરનું ચિત્ર જોઈને મને વરી જાય? એક તો અજાણ્યો વ્યક્તિ છે અને એ સામાન્યથી વાત કરે છે, ને ઉપરથી એવી વાત કરે છે કે જે મગજમાં બેસે જ નહીં. એટલે ના પાડી દે છે. પણ ફરીથી એ વ્યક્તિ એને કહે છે કે જોઈ લેજે, આવી છોકરીઓ પૃથ્વી પર રોજ રોજ અવતાર નથી લેતી. 100 અપ્સરાનું રૂપ ભેગું થાય ને ત્યારે એક ચંદ્રલેખા બને. તું સમજીને ચાલજે. તું તારી આ વિચારધારાના કારણે જો આ તક ચૂકી ગયો તો જિંદગીભર પસ્તાઈશ. બોલો કહે છે રાજકુમાર કે ભાઈ તારી બધી વાત સાચી છે, પણ મને એક વસ્તુ સમજાતી નથી કે એક તો હું તને ઓળખતો નથી, તો તું મારી વાતમાં આટલો બધો રસ કેમ લે છે? અને બીજું, એ ચંદ્રલેખાને મારી સાથે પરણાવવામાં તને આટલો બધો કેમ રસ છે? ત્રીજો મારો હજી એક પ્રશ્ન છે કે એ ચંદ્રલેખાને અને પોપટ પોપટીના ચિત્રને શું લાગે વળગે?
એટલે મને કેટલીક વસ્તુઓ સમજાતી નથી ભાઈ, ત્યાં સુધી હું તારી વાતનો કેવી રીતે ભરોસો રાખું? કઈ રીતે તારા પર વિશ્વાસ રાખીને હું આવી રીતે બીજા દેશે પ્રદેશમાં જાઉં? કંઈક સમજાય એવી વાત કર તો હું વિચાર પણ કરું. તું ઇંતેજારી જન્માવે છે, તું રસ જન્માવે છે, તું ઉપાય પણ આપે છે, પણ તું છે કોણ એ સમજાતું નથી. અને જ્યાં સુધી હું તને ઓળખું નહીં ત્યાં સુધી હું તારી વાતો પર કેવી રીતે ભરોસો રાખો? પ્રશ્ન તો વ્યાજબી છે. હવે પેલો વ્યક્તિ શું જવાબ આપે છે? અને એ વ્યક્તિના આધારે આ ફલસાર કુમાર એ નગરમાં જાય છે કે નથી જતા, અને અગર જાય છે તો શું થાય છે? એ બધા માટે આપણે કેટલોક સમય રાહ જોવી પડશે. ફરી પાછા મળશું અને ફલસાર કુમારની કથાના આધારે ફળ પૂજા એનું મહત્વ સમજશું. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિ શાસન.